નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર આવી રહ્યા છે. ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે એક આનંદના સમાચાર આવે છે. તો મિત્રો, કોન્ટ્રાક્ટ ભથ્થા થશે રદ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓના સમય મર્યાદામાં થશે વધારો. તો મિત્રો, ખૂબ જ મહત્ત્વની અપડેટ લઈને આવ્યો છું, તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રુપ બંને બનાવ્યું છે, તેને લિંક પણ ડિસ્ક્રિપ્શન મૂકું છું. કેમ કે તેમના ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે, તેમના પગાર બાબતે, ડીઆર, એચઆરએ અને કોઈ પણ મેસેજ આવે, કોઈ પણ ન્યૂઝ આવે, કોઈ પણ પરિપત્ર આવે, હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે. તો આપણે આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, કમિશનર અને અધિકારી વચ્ચે જે બેઠક બોલવામાં આવી હતી, આ બેઠકમાં વડોદરાના જીએલએસ પાસે લિક્વિડ કોલર ટર્નર સિલિન્ડર ખરીદનાર 19.9 લાખના 2 કોર્પોરેશન શાખાઓ પર પેપર્સની ફોટોકોપી કરવામાં 24-25 વર્ષના 4 લાખ, વોર્ડ નંબર 2-3 અને 4ના સિવિલ કામમાં 1 લાખથી ખર્ચની બહાલી આપવામાં આવી છે. આ ઉપરાંત ઓડિટ શાખામાં ચીફ ઓડિટર, આસિસ્ટન્ટ ઓડિટર, સબ ઓડિટરની પોસ્ટ આવી તથા સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી, PA ટુ મેયર અને PA ટુ ચેરમેન પદ માટે ભરતી અને બઢતી નિયમોને બહાલી આપવામાં આવી છે. જે આગામી જનરલ બોર્ડની બેઠકમાં ચર્ચા બાદ મંજૂરી આપવા માટે રાજ્ય સરકારના મોકલવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. સરકારના મંજૂરી બાદ આગામી સમયે મુખ્યતંત્ર દ્વારા સેક્રેટરી, ચીફ ઓડિટર જગ્યા ઉપર લાયકાત ધોરણ અધિકાર ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. આ ઉપરાંત કમિટીના કોર્પોરેશન જુદી જુદી શાખાઓ કરાર આધારિત કામ કરતા ટેકનિકલ વહીવટી સેવા એવા 209 કર્મચારી નોકરીઓ અવધિ 6 માસ વધારવાનો નિર્ણય કર્યો છે. આ સામાન્ય રીતે કોન્ટ્રાક્ટ બેઝિક કર્મચારીઓની નોકરી મુદત 11 માસ માટે વધારવામાં આવી છે, પરંતુ કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં કામદારો અને કર્મચારીઓને ભરતી પ્રક્રિયા થનાર હોવાથી કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી નોકરી અવધિ 6 માસ પૂરતી વધારવામાં આવી છે. તો મિત્રો, આ ત્યારની મહત્વપૂર્ણ અપડેટ મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ મચ.